રાધે રાધે મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આજે વાત કરીએ અધિક માસમાં આવતી એકાદશી એટલે કે પદ્મા એકાદશી, જેને કમલા એકાદશી પણ કહીશું. વર્ષ 2026માં પદ્મિની એકાદશી 27 મેના રોજ મનાવવામાં આવશે અને 28 તારીખે તેના પારણા થશે. એકાદશીની તિથિની શરૂઆત 26 મેના રોજ સવારે 5:10 કલાકે થાય છે અને 27 મેના રોજ સવારે 6:21 સમાપ્ત થાય છે. તેથી આ એકાદશીની ઉજવણી એ આપણે બુધવાર એટલે કે 27 તારીખના રોજ કરવાની રહે છે. મિત્રો, આ એકાદશીના મહત્ત્વની વાત જાણીએ તો આ પદ્મિની એકાદશી અધિક માસમાં આવતી એકાદશી છે, એટલે તેનું મહત્ત્વ ઘણું બધું વધી જાય છે. આ વ્રત રાખવાથી પાપોનો નાશ થાય છે, પુણ્યની પ્રાપ્તિ થાય છે, તમામ પ્રકારની મનોકામનાઓ પૂર્ણ થાય છે. ખાસ કરીને સંતાનથી જોડાયેલી મનોકામના ભગવાન વિષ્ણુ અને ભગવાન કૃષ્ણની કૃપાથી એ પૂરી થાય છે. પદ્મિની એકાદશીના દિવસે વ્રત અને પૂજાનું પણ વિશેષ મહત્ત્વ માનવામાં આવેલું છે. એવું છે કે આ એકાદશીની શરૂઆત વહેલી સવારે જલ્દી કરવી જોઈએ. આ દિવસે ભક્તોએ સૂર્યોદય પહેલાં એટલે કે બપોર 12 પહેલાં સ્નાન કરી વ્રતનો સંકલ્પ લેવો. ત્યારબાદ મનને શાંત રાખી ભક્તિભાવથી ભગવાનનું નામ જાપ કરવું એ ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે. રાતના સમયે 4 પહરની પૂજાનું વિશેષ વિધાન પણ છે. આ દિવસે જો પૂજા કરવામાં આવે તો એકાદશીને વધારે પ્રભાવશાળી બનાવે છે. પહેલા પ્રહરમાં નારિયેળથી ભગવાનની પૂજા થાય છે. બીજા પ્રહરમાં બેલપત્ર એટલે કે બીલીપત્ર અર્પણ કરવાથી ભગવાનની પૂજા કરી શકાય. ત્રીજા પ્રહરમાં સીતાફળથી પૂજા થાય છે અને ચોથા અને અંતિમ પ્રહરમાં નારંગી અથવા તો સોપારી પણ ચડાવવામાં આવે છે, તેનાથી પણ પૂજા થાય છે. આ રીતે કરવામાં આવેલી પૂજાથી વ્યક્તિની તમામ મનોકામના પૂર્ણ થાય છે અને ભગવાન વિષ્ણુની કૃપાની વિશેષ પ્રાપ્તિ થાય છે. મિત્રો, સંતાન પ્રાપ્તિ માટે આ દિવસે કરવાના ઉપાયની વાત જાણીએ તો પદ્મિની એકાદશીના દિવસે સંતાન પ્રાપ્તિ માટે પતિ પત્ની સાથે ભગવાન વિષ્ણુ અને કૃષ્ણની પૂજા કરવી, ભગવાનને પીળા ફળ પીળા ફૂલ અર્પણ કરવા અને ત્યારબાદ ઓમ ક્લીમ કૃષ્ણાય નમઃ મંત્રનો જાપ કરવો જરૂરી છે. મિત્રો, આ દિવસે અડધી રાત્રે ભગવદ્ ગીતાના 11મા અધ્યાયનો પાઠ કરવો જોઈએ અને ઘીનો દીવો કરી કૃષ્ણ ભગવાનની પૂજા કરવી જોઈએ. મિત્રો, હવે સાંભળીએ આજના દિવસની વ્રત કથા. પૂર્વકાળમાં ત્રેતાયુગમાં હેયક નામના વંશમાં કૃતવીર્ય નામના એક રાજા મહેશમતીપુરીમાં રાજ્ય કરતા હતા અને તેને 1000 અત્યંત પ્રિય રાણીઓ હતી, પણ એમાંથી કોઈને પણ પુત્ર પ્રાપ્તિ થતી ન હતી. રાજાનો ભાર સંભાળીને થાકી ગયા. રાજા વિચાર કરવા લાગ્યા કે હવે આ રાજ્યનો ભાર કોણ સંભાળશે. રાજાએ દેવતાઓ, પિતરો, સિદ્ધો અને અનેક વૈદ્યોની સહાયતાથી પુત્ર પ્રાપ્તિ માટે ખૂબ પ્રયત્ન કર્યા, પરંતુ તમામમાં તેને અસફળતા મળી. અંત રાજાએ તપસ્યા કરવાનો નિશ્ચય કર્યો અને તેને પરમપ્રિય રાણી પદ્મિની, જે ઇક્ષ્વાકુ વંશના રાજા હરિશ્ચંદ્રની પુત્રી હતી, તેની સાથે વનમાં જવાનો નિર્ધાર કર્યો. તેઓ બંને વનમાં ગયા અને રાજ્યનો જે કારભાર હતો તે મંત્રીને સોંપી દીધો. પોતાના જે રાજસી વસ્ત્રો હતા તેને ત્યાગ કરી ગંધમાદન પર્વત પર તપસ્યા કરવા માટે ચાલ્યા ગયા. રાજાએ આ પર્વત ઉપર 10,000 વર્ષો સુધી કઠોર તપ કર્યું, તેમ છતાં પણ તેને પુત્રની પ્રાપ્તિ ન થઈ. ત્યારે પતિવ્રતા રાણી કમલનયની પદ્માવતીને માતા અનસૂયાએ કહ્યું કે 12 મહિનાથી અધિક મહત્વપૂર્ણ મલમાસ એટલે કે અધિક માસ આવે છે, જે 32 મહિનાઓ પછી આવશે. આ માસના શુક્લ પક્ષની પદ્મિની એકાદશીનું વ્રત અને જાગરણ કરવાથી તમામ મનોકામના પૂર્ણ થાય છે અને આ વ્રતના પ્રભાવથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થઈને શીઘ્રહી એટલે કે તરત જ પુત્રનું વરદાન આપશે. રાણી પદ્મિનીએ આ વ્રત કર્યું અને પુત્ર ઈચ્છાથી પૂરા ભક્તિભાવ સાથે તેણે આ વ્રત કર્યું. પદ્મિની એકાદશીની ઉજવણી કરી અને આખા દિવસ એટલે કે એકાદશીના દિવસે નિરાહાર રહીને રાત્રિ જાગરણ કર્યું. આ વ્રતથી પ્રસન્ન થઈને ભગવાન વિષ્ણુએ તેને પુત્ર પ્રાપ્તિનું વરદાન આપ્યું અને આ પુત્ર પ્રાપ્તિના વરદાનથી જ તેને કાર્તવીર્ય નામના પુત્રનો જન્મ થયો, જે અત્યંત બળવાન હતો અને ત્રણેય લોકોમાં તેનાથી શક્તિશાળી કોઈ નહોતું. ભગવાન સિવાય તેને કોઈ પરાજિત કરી શકે તેમ ન હતું. હે નારદ, જે મનુષ્ય મલ માસના એટલે કે અધિક માસના પુરુષોત્તમ માસના શુક્લ પક્ષની આ એકાદશીનું વ્રત કરે છે અને આ કથાને વાંચે છે અથવા તો સાંભળે છે, તે યશ અને ભાગ્યવાન બને છે અને અંતમાં તેને વિષ્ણુલોકની પ્રાપ્તિ થાય છે.
બોલો વિષ્ણુ ભગવાનની જય. તો મિત્રો, આ હતી પદ્મિની અથવા તો કમલા એકાદશીની વ્રત કથા. મિત્રો, આ દિવસે જરૂરિયાતમંદ લોકોને યથાશક્તિ દાન પણ કરી શકાય છે. ધાર્મિક માન્યતા મુજબ પદ્મિની એકાદશીનું વ્રત એ જીવનમાં સકારાત્મક ઉર્જા લાવે છે. આર્થિક મુશ્કેલીઓ, માનસિક તણાવ, પારિવારિક સમસ્યા વગેરે દૂર કરવામાં સહાયક માનવામાં આવે છે. જે લોકો સાચા મનથી ભગવાન વિષ્ણુની આરાધના કરે છે તેને અવશ્ય મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ જ કારણ છે કે 3 વર્ષ પછી આવતી આ એકાદશી ભક્તો માટે અત્યંત ખાસ અને મહત્વની માનવામાં આવે છે. તો મિત્રો, આપને આ વિડીયો, આ માહિતી કેવી લાગી એ જરૂરથી અમને કોમેન્ટમાં લખીને કહેજો. વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રોને આ વિડીયો અવશ્ય શેર કરજો. ફરી મળીશું કોઈ નવા આવા જ ધાર્મિક વિડીયો સાથે. ત્યાં સુધી અમને રજા આપશો. આપ સૌને પદ્મિની એકાદશીની હાર્દિક શુભકામના સાથે અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય.